યાત્રાધામ અંબાજી જતા પદયાત્રીઓનો અનોખો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યું। અમદાવાદના જય અંબે ધારા પગપાળા સંઘ દ્વારા કાર ઉપર માં અંબાનો રથ તૈયાર કર્યો, જેને સૌ લોકોનું ધ્યાન ખેંચ્યું। આ સંઘની વિશેષતા છે કે તેઓ માં અંબાનો રથ કોઈ સામાન્ય વાહનમાં નહીં પરંતુ એક ગાડી પર બનાવે છે। શણગારેલી ગાડી પર બનાવેલો આ રથ દરેક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। બહુ જ આનંદ આવ્યો અને એટલી સેવા સરસ છે અને ખબર જ નથી પડતી કે અમે ક્યાં ચાલીએ છીએ। માતાજીની એટલી દયા છે, નથી કંઈ થાક, કંઈ દુખાવો નથી, કંઈ ટેબ્લેટની પણ જરૂર નથી પડતી અને અમે અરવિંદ કાકા પણ બહુ સરસ સેવા આપી રહ્યા છે, એનાથી અમને ઘણો આનંદ થઈ રહ્યો છે। જય અંબે ધારા પગપાળા સંઘ છેલ્લા 31 વર્ષથી આવે છે અને આવી જ રીતે અનોખો રથ બનાવીને અંબાજી સુધી પહોંચતા હોય છે। સંઘના સભ્યો દર વર્ષે અલગ અલગ ગાડીઓ પર રથ તૈયાર કરે છે। 31 વર્ષના અનુભવ બાદ હવે તેમને રથ બનાવતા માત્ર 2 દિવસ જેટલો સમય લાગે છે। અંબાજી જવાના 2 દિવસ પહેલા જ આ રથ તૈયાર કરી દેવાય છે। અમારું 31મું વર્ષ છે। છેલ્લા 31 વર્ષથી અમે ગાડી ઉપર રથ લઈને આવીએ છીએ અને દર વખતે કંઈક અલગ થીમ અને અલગ ડેકોરેશન તરીકે આવીએ છીએ। પહેલાં ફ્રન્ટી હતી, એના પછી સેન્ટ્રો, એના પછી એસન્ટ અને હવે સ્વિફ્ટ ઉપર આવ્યા છે। અંબાજી જતા માતાજીની અલગ અલગ રીતે ભક્તિ કરતા લોકો જોવા મળે છે। ત્યારે મારી પાછળ એક નવો રંગ આપને બતાવવા માંગીશ કે અમદાવાદથી પદયાત્રીઓ આવી રહ્યા છે અને આ પદયાત્રીઓ એક અનોખો રથ તૈયાર કર્યો છે। આ રથ છે ગાડી ઉપર એક આ રથ બનાવે છે। આમ તો સામાન્યપણે લાકડાનો રથ જોવા મળતો હોય છે, પરંતુ આ એક અનોખો રથ જોઈને અહીંથી પસાર થતા જે લોકો હોય છે એમના પણ એક કુતૂહલ થતું હોય છે અને એક આ ગાડી પર જ માતાજીનો આગળ ફોટો રાખ્યો છે, સરસ લાઇટિંગ કરી છે, શણગાર્યો છે અને માતાજીને છેક ઉપર બેસાડ્યા છે, એક મંદિર જેવું બનાવવામાં આવ્યું છે અને આ રથ જોઈ આવતા જતા લોકો દર્શન પણ કરતા હોય છે અને એક પ્રકારનું કુતૂહલ પણ સર્જાતું હોય છે અને આ રથ લગભગ 31 વર્ષથી તૈયાર કરવામાં આવી રહ્યો છે અને દર વર્ષે આ રીતે અલગ અલગ ગાડી ઉપર રથ તૈયાર કરી અને અમદાવાદથી આ પદયાત્રીઓ 7 દિવસ ચાલી અને અંબાજી પહોંચે છે અને આ રથ સાથે લઈ અને અંબાજી પહોંચી પોતાની ભક્તિ રજૂ કરે છે। મહેસાણાથી મનીષ ટીવી નવરાત્રિ